એક તરફ દેશમાં આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે, ડિજિટલ તરફ ભારત આગળ વધી રહ્યો છે, બુલેટ ટ્રેન અને સ્માર્ટ વિલેજની વાતો થઈ રહી છે, પણ બીજી તરફ ગુજરાતના જ એક ગામમાં આઝાદીના દાયકાઓ વીતી ગયા બાદ પણ લોકોને ચાલવા માટે રસ્તો નસીબ નથી થયો। તમે કદાચ ચોંકી જશો, અમે વાત કરી રહ્યા છે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલા ગઢડા ગામની, જ્યાં આવેલું વાલરા ફળિયું આજે પણ વિકાસની રાહ જોઈને આંસુ સારી રહ્યું છે। તસવીરો આપ જોઈ લો, આ છે ફતેપુરા તાલુકાનું ગઢડા ગામ। આ ગામનું વાલરા ફળિયું, આ ફળિયામાં આશરે 50થી વધુ પરિવારોના ઘર આવેલા છે। અહીં 350થી વધારે લોકોની વસ્તી વસવાટ કરે છે। આઝાદીના આટલા વર્ષો પછી પણ આ 350 લોકોના નસીબમાં પાકો રસ્તો લખાયો નથી। ચોમાસું આવતા જ આ આખો માર્ગ કાદવ કીચડમાં ફેરવાઈ જાય છે। કોઈ બીમાર પડે, કોઈ સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવાની હોય તો અહીં એમ્બ્યુલન્સ આવી શકતી નથી। દર્દીઓને ખાટલામાં સુડાવીને મુખ્ય માર્ગ સુધી ઝોળી કરીને લઈ જવાની નોબત આવે છે। हाँ साहेब, अमारे आ ચોમાસાની અંતરમાં એવું છે કે એંડવાની બી તકલીફ, ખાતર પાણી લાવી હોય તો એ તકલીફ, માથે અહીંથી પકડીને ઠેઠ 3 કિલોમીટર અંદર લઈને જવું પડે। પછી ડિલિવરી હોય તે અમારે તાત્કાલિક 108 ને ફોન કરીને રોડી જવા માટે હાઈ ખદેડી બાટી આવીને અમારે પહોંચાડવાનો। અચાનક બીમારી થઈ જાય તો એ પણ આ જોડી ખાટલા પગ પકડવા પડે, પછી આમ જોડી બાંધવી પડે લાકડાથી, એમાં હેડવાનું। અમારે આટલી સમસ્યા તમને આમાં રજૂઆત કરવામાં છે। ઈ તમારે જોવામાં જોવું હોય તો જોઈ લો ને, આ રોડનો રસ્તો જોવો હોય તો જોઈ લો છે છેલ્લે સુધીના। તમારી શું માંગ છે? અમારી શું માંગ છે? અમારે રસ્તાની જ જરૂર છે। શું નામ છે તમારું? મારું ગરાસિયા મધુબેન। સ્થાનિક રહીશોના આક્ષેપ છે કે તેઓ છેલ્લા ઘણા સમયથી વહીવટીતંત્ર, ઉચ્ચ અધિકારીઓ અને વિસ્તારના નેતાઓને ઉભરા ઘસી ચૂક્યા છે। લેખિત અને મૌખિકમાં અગણિત વાર રજૂઆતો કરી આવ્યા છે, પરંતુ તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં પડી ગયું હોય। ચૂંટણી આવે ત્યારે જ હાથ જોડીને વોટ માંગવા આવતા નેતાઓ જીત્યા પછી વાલરા ફળિયામાં મોઢું ફેરવીને પણ જોતા નથી, જેના કારણે સ્થાનિકોમાં નેતાઓ અને વહીવટીતંત્ર સામે ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ 50 પરિવારોમાં રહેતા 350 લોકોને ક્યારે પાકો રસ્તો મળશે ખરો? શું વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની એસી ગાડીઓમાંથી ઉતરીને આ ધૂળિયું રસ્તાની મુશ્કેલી સમજશે? જનતા હવે આશ્વાસનથી થાકી ચૂકી છે, રસ્તા માટે આરપારના મૂડમાં છે। હવે ચોંકાવનારી બાબત એ છે કે આ તસવીરો ગુજરાતના ટ્રાઇબલ બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લામાંથી સામે આવી રહી છે, જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારનું સ્પેશિયલ ફંડ અહીંયા ટ્રાઇબલ સબપ્લાન હેઠળ આવે છે। અઘટિત અસંખ્ય યોજનાઓ અહીંયા અમલમાં છે। પાકા રસ્તાઓ માટે પણ ઘણી બધી યોજનાઓ છે। રજૂઆત કરીએ છીએ, 20 વર્ષથી રજૂઆત કરીએ તો કોઈ સાંભળતું નથી। અમારે કોઈ ડિલિવરી વાળા ભાઈ વે કે બેન વે કે કોઈ બીમાર પડે એના માટે 3 કિલોમીટર ચાલીને જોડીમાં લઈને જવા પડે છે। પછી કોઈ રજૂઆતો અમારી સાંભળતું નથી। આ ગામ ગઢડા વાલરા ફળિયા 63 નથી, કોઈ બી અધિકારી કોઈ ધ્યાન કરતા નથી। ચૂંટણી આવે ત્યારે આવીને રસ્તો થઈ જાય એટલું કે છે, બાકી રસ્તો થતો નથી। શું નામ? સંગાડા દિલીપભાઈ સુરજીભાઈ, ગ્રામ પંચાયત સભ્ય। આ બાબત પર કોઈ પણ નગર કે કોઈ પણ ગામ કે કોઈ પણ પંચાયત તેની મૂળભૂત સુવિધા એટલે કે રસ્તા, પાણી, ગટર, આ 3 વસ્તુ ન આપી શકતી હોય તો ત્યાંનું પંચાયતનું કે ત્યાંના નગરનું કે ત્યાંની પાલિકાનું જે વહીવટીતંત્ર છે તેનું ફેલિયર છે, તેમની નિષ્કાળજી છે, બેદરકારી છે, તે વહીવટમાં ફેલ ગયા છે તેવું સાબિત થાય છે। અહીંયા આ ગામમાં આઝાદી પછી પણ રસ્તો નથી બન્યો। દેશ આજે અમૃતકાળમાં જીવી રહ્યો છે અને 2047માં વિકસિત ભારતના સપના જોવામાં આવી રહ્યા છે। ચાંદ પર, મંગળ પર જવાની ટેકનોલોજીની વાતો થાય છે, રાફેલ વિમાનોની વાતો થાય છે, પરંતુ આદિવાસી જિલ્લો દાહોદ જેને ગુજરાતમાં આવેલો છે અને ગુજરાતના વિકાસ મોડેલ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની સર્વોચ્ચ ગાદી પર વિરાજમાન છે, ત્યારે તેમના જ ગૃહ રાજ્યમાં આ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક આંખે ઉડીને વળગે તેવી છે। તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।